હેલો એવરીવન. ઠંડીની સિઝનમાં સવારમાં હૂંફાળા દૂધની સાથે આને ખાશો તો હેલ્ધી બની જશો, કારણ કે આના એક નહીં બે નહીં પૂરા 100 ફાયદા છે. આજે હું તમારી માટે લઈને આવી છું વિન્ટર સ્પેશિયલ સૌથી હેલ્ધી એવા લાડુની રેસીપી કે જે એનર્જીનો ભંડાર છે. એકવાર બનાવશો તો મહિના સુધી ખાશો. બહુ સિમ્પલ છે અને બનાવવાનું પણ બહુ મુશ્કેલ નથી. મેં અહીંયા બધી જ ટિપ્સ શેર કરી છે જેથી તમારા લાડુ બિલકુલ પણ નહીં બગડે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક પેન લેશું. મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દીધું છે. પહેલાં આપણે બધી જ ડ્રાય વસ્તુઓને રોસ્ટ કરી લેશું. તો એડ કરશું ખસખસ. પેન હલકું ગરમ થયું છે કે ખસખસને શેકી લેશું, કારણ કે આ એકદમ બારીક હોય છે તો તરત જ શેકાઈ જાય છે. ખસખસ શેકાઈ ગઈ છે તો એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે શેકશું નાળિયેર. સૂકું નાળિયેરને ગ્રેટ કરીને લીધું છે. અહીંયા આપણે ઘી નાખ્યા વગર એને શેકી રહ્યા છીએ. આપણે નાળિયેરને ગ્રેટ કરીને લીધું છે એટલે આપણે ઘી એડ નથી કરી રહ્યા. જો તમે પીસીસ કરી રહ્યા હો તો થોડું ઘી નાખીને એને શેકી લો. નાળિયેરને એકદમ સ્લો ફ્લેમ પર એક સમાન કલર સાથે હલકો ગોલ્ડન કલર આવે અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે. જો નાળિયેરને આપણે સારી રીતે ન શેક્યું તો લાડુમાં એક અલગ સ્મેલ આવી જાય છે. તો નાળિયેરને સારી રીતે શેકશો. તમને પણ ખ્યાલ છે જ કે નાળિયેરમાં તેલ હોય છે અને જલ્દી ખરાબ પણ થઈ જાય છે, એટલે એને સારી રીતે શેકવું પણ બહુ જરૂરી છે અને લાડુની સેલ્ફ લાઈફ પણ વધી જાય છે. તો જુઓ, નાળિયેર એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે. આપણને લાગે છે કે નાળિયેર જલ્દી શેકાઈ જાય છે, પણ ના, એને સ્લો ફ્લેમ પર શેકવામાં મને 4 થી 5 મિનિટ લાગી છે. તો એને પણ પ્લેટમાં નીકાળી લઈએ. હવે આપણે બાકીની વસ્તુઓને શેકવાની છે. ટોટલ મેં અહીંયા 3/4 કપ ઘી લીધું છે. ઘી મેલ્ટેડ નથી. આમાંથી જ આપણે બધું ઘી યુઝ કરીને લાડુ બનાવવાના છે. લગભગ 3 મોટી ચમચી ઘી એડ કરી રહી છું. ઘી ગરમ થાય એમાં નાખશું ઘઉંનો લોટ. ઘઉંના લોટને પણ સ્લો ફ્લેમ પર હલકો કલર ચેન્જ થઈ જાય અને એનો કાચો ટેસ્ટ ચાલ્યો જાય ત્યાં સુધી શેકવાનો છે. શરૂઆતમાં તમને આમાં ઘણા બધા લમ્પ્સ દેખાશે, પણ લમ્પ્સને તોડતા જઈને લોટને શેકતા જવાનો છે. હવે બધા જ લમ્પ્સ નીકળી ગયા છે તો થોડું ઘી એડ કરી રહી છું જેથી શેકવામાં સરળતા રહે. તો અહીંયા મેં 5 મોટી ચમચી ટોટલ ઘી એડ કર્યું છે. એક હલકી સુગંધ આવે ત્યાં સુધી એને શેકશું. 5 થી 6 મિનિટમાં એ સરસ રીતે શેકાઈને તૈયાર છે. બિસ્કિટ જેવો કલર આવી ગયો છે. હલકો કલર જ બદલવાનો છે અને જેમાં આપણે લાડુનું મિશ્રણ કરવાના છીએ એવા મોટા વાસણમાં એને નીકાળી લેશું. ઘઉંના લોટને શેક્યા પછી મેં પેનને વાઇપ કરી લીધું છે. 1 થી 1.5 ચમચી ઘી એડ કરીશ. બધા ડ્રાય ફ્રૂટ્સને ફ્રાય કરી લેશું. કાજુને નાખશું, બદામ એડ કરશું, પિસ્તા લેશું અને અંજીર લીધા છે. ગેસની ફ્લેમને સ્લો રાખશું અને એને પણ ફ્રાય કરી લેશું. ઘીની અંદર હલકું ફ્રાય કરી લેવાનું છે જેથી એની કચાશ ચાલી જાય અને લાડુ લાંબા ટાઈમ માટે ટકશે. આ બધા જ ડ્રાય ફ્રૂટ્સને આપણે 2 મિનિટ માટે ફ્રાય કરી લીધા છે. એને પણ એક બાઉલમાં નીકાળી લેશું. હવે બચ્યો છે ગુંદર. એક જ વારમાં બધો ગુંદર ફ્રાય નથી કરવાનો. થોડું થોડું ઘી નાખીને એને ફ્રાય કરી લેશું. ગુંદરને ફ્રાય કરતી વખતે ઘીને સારી રીતે ગરમ કરવાનો છે. હલકો પણ ગરમ ઘીમાં ગુંદરને નાખશો તો એ અંદરથી કાચો રહેશે. અડધો કપ ગુંદર લીધો છે. 2 બેચીસમાં ફ્રાય કરી લઈશ. ગુંદરને સ્લો ફ્લેમ પર જ ફ્રાય કરશું તો અંદર સુધી ફ્રાય થશે. જો ઠીકથી ફ્રાય નહીં થયો, કડક જ રહ્યો તો લાડુ ખાતા સમયે દાંતોની વચ્ચે આવ્યો તો દાંત તૂટી શકે છે. ગુંદર એકદમ લો ફ્લેમ પર જ ફ્રાય કરવાનો છે. આપણા નાયલોન સાબુદાણા કેવા ફૂલીને ઉપર આવે છે, સેમ ગુંદર પણ આવો જોઈએ. તો જુઓ, ગુંદર ફ્રાય થઈ ચૂક્યો છે. તો હવે એને એક પ્લેટમાં નીકાળી લઈએ. ફરીથી થોડું ઘી એડ કરશું પેનમાં અને બાકીનો વધેલો ગુંદર પણ ફ્રાય કરી લેશું. તો અહીં આપણી બધી જ વસ્તુ શેકાઈને અને ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે. હવે ગોળનો પાક કરવાનો છે, પણ એના પહેલાં બધી જ વસ્તુઓને ઠંડી કરી લેવાની છે. તો જે વસ્તુઓ ઠંડી થઈ ગઈ છે એમાં સૌથી પહેલાં નાળિયેર લેશું. એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. હાથેથી આ રીતે મસળીને ઝીણું કરી લેશું. અને જો તમને લાગે કે ટાઈમ વધારે લાગી રહ્યો છે તો તમે ચોપરમાં એડ કરીને પણ એને ક્રશ કરી શકો છો, અથવા તો મિક્સીમાં પલ્સ મોડ પર પણ કરી શકો છો. તો જુઓ, નાળિયેરને મેં હાથેથી જ આ રીતે બારીક કરી લીધું છે. હવે રહ્યા ખસખસ અને ગુંદર. ખસખસને મિક્સી જારમાં એડ કરી લેશું. આવી રીતે આમ આખી પણ તમે લઈ શકો છો, પણ ભૂકો કરીને લઈએ તો એનો ટેસ્ટ લાડુમાં સારો આવે છે. ખસખસની સાથે ગુંદરને પણ બારીક કરી રહી છું. ગુંદરને તમે હાથેથી પણ ક્રશ કરી શકો છો, પણ મિક્સીમાં કરવાથી એક સમાન ક્રશ થઈ જશે. હવે મોટા વાસણમાં એડ કરશું નાળિયેરનો ચૂરો, ડ્રાય ફ્રૂટ્સ જે ફ્રાય કરીને રાખ્યા હતા એ, ગુંદર અને ખસખસને એડ કરશું અને અડધી ટીસ્પૂન જેટલો સૂંઠનો પાવડર એડ કરશું. આ બધી જ વસ્તુઓને ભેગું કરશું. મિક્સ કરી લેવું જરૂરી છે, કારણ કે ગોળનો પાક થઈ ગયા પછી હાથોને જલ્દીથી ચલાવવા પડશે. એનાથી વધારે સારું કે પહેલેથી જ સારી રીતે મિક્સ કરી લઈએ.
સરસ રીતે બધું જ મિક્સ કરી લીધું છે. હવે પેનમાં એડ કરશું ગોળ 1 કપ, 1 ચમચી પાણી એડ કરશું. પાણી એડ કરવાથી મિશ્રણ એકદમ જલ્દીથી ડ્રાય નથી થતું, મેનેજ કરવાનું ઇઝી રહે છે અને લાડુ ફટાફટ બાંધી શકીએ છીએ. હું આમાં બિલકુલ પણ ઘી એડ નથી કરી રહી, કારણ કે ઓલરેડી હું વધારે ઘી ફ્રાય કરવાના ટાઈમ પર યુઝ કરી ચૂકી છું. જો તમને વસ્તુઓને મિક્સ કરવાના ટાઈમ પર લાગે કે ઘી ઓછું છે તો ગોળ મેલ્ટ કરવાના પહેલાં પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી એડ કરી લો. ગેસની ફ્લેમને સ્લો જ રાખશું અને ગોળને મેલ્ટ કરશું. 2 મિનિટમાં ગોળ મેલ્ટ થઈ ગયો છે, પણ હજી એને 2 મિનિટ વધારે બબલ્સ આવી જાય ત્યાં સુધી ચલાવતા જઈને પકવશું. ટોટલ મને અહીંયા 4 મિનિટ લાગી છે. ગોળનો કલર હલકો ચેન્જ થઈ ગયો છે અને ભરપૂર બબલ્સ પણ આવી ગયા છે. તો ગેસની ફ્લેમને બંધ કરી અને ગરમ મિશ્રણ આના ઉપર એડ કરી લેશું. એને પણ મિક્સ કરી લેશું. ગરમ છે તો પહેલાં ચમચાથી મિક્સ કરશું અને એના પછી હાથોનો યુઝ કરશું. હજુ પણ હલકું ગરમ છે, પણ હાથોથી હેન્ડલ થઈ રહ્યું છે, તો એને સારી રીતે મિક્સ કરી લઈએ. પાકને મસળીને લેવો ખૂબ જ જરૂરી છે. ગરમ હોય ત્યારે જ આપણે લાડુ બાંધવાના છે, નહીંતર છેલ્લે જે લાડુ રહેશે એને તમે બાંધી નહીં શકો. મિશ્રણ ડ્રાય થવા લાગે છે તો તરત જ લાડુને બાંધવા માંડો. લાડુની સાઇઝ થોડી નાની રાખવાની છે, કારણ કે ગુંદરની તાસીર ગરમ હોય છે. બહુ વધારે મોટા લાડુ નહીં ચાલે. પ્રેગ્નન્ટ લેડીને તો બિલકુલ નહીં ચાલે. તો જુઓ, લાડુ સારી રીતે બંધાઈ રહ્યા છે. બહુ જ ગરમ હોય તો હાથને પાણીથી ધોઈ લેવાના, પછી લૂછી લેવાના અને ફરીથી લાડુ બાંધી લો, પણ ભીના હાથનો યુઝ નથી કરવાનો. તો આ રીતે આપણા બધા જ લાડુ બનીને તૈયાર છે. એક લાડુ હું તમને તોડીને પણ દેખાડું છું. છે ને, એનું ટેક્સચર કેટલું અમેઝિંગ, સોફ્ટ અને મેલ્ટ ઇન માઉથ, પરફેક્ટ બન્યા છે. તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરો. સ્ટેપ બાય સ્ટેપ પૂરી ઇન્ફોર્મેશન મેં આપી દીધી છે. તો કોમેન્ટ કરીને મને બતાવો કે તમારા લાડુ કેવા બન્યા. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ એક લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.